આ જો તો આવા રસ્તા હોય અમે શું કરવું? આ સરકારશ્રીને અમારી નિવેદન પ્રાર્થના છે કે સાહેબ આ અમારો અરણેજ કંટાળા પાવટી સિંધાસ થી આ 5 ગામને લાગુ પડતો રસ્તો છે, આનું કઈક નિવારણ કરો. અમે ખેડૂતોના મરી ગયા, પાથરા તણાઈ ગયા, સોયફર માંડવીના પાથરા તણાઈને આ બાજુ આવ્યા, પાથરા અમારી પરિસ્થિતિ તો સાહેબ તમે સમજો. અમે કયો રસ્તો લેવો? આ સિંધાસ થી પાવટી કંટાળા અને વલાદર અને સાંઢલીધારા 5 ગામને જોડતો રસ્તો છે સાહેબ. આ 20 વર્ષથી અમે આમાં આ પરિસ્થિતિમાં અમે પાર થઈ રહ્યા. 3 દિવસથી તો અમારા ઢોર માટ પાણી અને નિરણ વગરના છે. અમે ઘેર દૂધ વગરના અમારા બાળકો છે. સાહેબ અમારું ગંભીર નિવેદન એટલું છે કે તમે અમારી પ્રાર્થના સાંભળો, અમારી અરજી સ્વીકારો અને મારા રસ્તાનું કઈક નિવારણ કરો. તો આ પાણી અમારે સાઈડમાં 2 બાજુ ગટર હોય તો પાણીનું નિવારણ થાય, અમારા ખેતરું ધોવાતા અટકે અને અમારી પાક નિષ્ફળતામાંથી અમે છુટકારો પામીએ. બોલો સરકારશ્રીને અમારી વિનંતી છે કે આ રસ્તો બની જાય તો આપણે વિનંતી છે કે આ રસ્તો બનવો જોઈએ અને આ પાણી બંધ થવું જોઈએ, કારણ કે અમારો અમારી 2 વીઘાની માંડવી વહી ગઈ. હવે એનું બહાર આવે એટલે બધી જમીનમાં ધોવાણ થાય. બરોબર છે. અમે મહેનત કરીને બધી દવા ને બિયારણ ઉધાર લીધું હોય, અટાણે 2 વીઘાની માંડવી વહી ગઈ. એનું અમારે શું કરવું મજૂર માણાને? આ સરકારને કી કરવું છે? આ રસ્તાનું આ ખેતરું ધોવાઈ ગયા. ગરીબ માણસોના અમારે વીઘો જમીન એમાં વહ્યું જાય તો અમે શું કરીએ? આ રસ્તો થઈ જાય તો ફાસરિયામાં જે પાણી ઘૂસી જાય એ પણ બંધ થઈ જાય. સિંધાસમાં પાણી ઈ પોરે આવ્યા તો કઈ કર્યું નહીં. જો ફાસરિયા વાળા